શ્રી પ્રકાશ ગુજરાતી અને પ્રકરણ 22 એમાં મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી પોતાના જીવને કહે છે કે હવે દ્રષ્ટ ઉઘાડી જો પોતાની નિરખ ધણી શ્રી ધામ પ્રેમલ કરી પોતે આપ સંભારી બાંધ ગોરી પ્રેમ કામ કે હે જીવ તું અંતરના નેત્રો ખોલીને ધામધણીના દર્શન કર કહે છે. કોને કહે છે? જીવને કહે છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે તારા અંતરના જે નેત્ર છે એ ખોલીને તેના ધામધણીના દર્શન કર. પોતાની જાતને સંભાળીને ધણી સાથે પ્રેમ કર. તારી પોતાની જે જાત છે એને સંભાળીને તું ધણીના દર્શન કર કહે છે, પ્રેમ કર. અને પ્રેમરૂપી ગોરી બાંધી અને અથાંત ઇન્દ્રિયોને એકાગ્ર કર કહે છે કે પ્રેમરૂપી જે ગોરી છે એ બાંધી અને અથાંત ઇન્દ્રિયોને તું એકાગ્ર કર કે પ્રેમ તણે ગોરી બાંધીને અમલ કર જોજો સાક કે 14 ભુવન માહે કિરણ કુલાહી ખોડી જાઉં બ્રહ્માંડ પીયું પાસ કે હું ઈચ્છું છું કે પ્રેમ ગોરી બનાવીને નિત્ય નિયમપૂર્વક પ્રેમમાં મસ્ત રહેવાની તું આદત પાડ. શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રેમ કરી અને મસ્ત રહેવામાં કે તું આદત પાડ જીવને કહે છે. 14 લોકમાં તાતમ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી અને તેમની આગળ આ બ્રહ્માંડને ફોડીને ધામધણીને પાંચે પહોંચી જાય કહે છે કે 14 લોકના તાતમ જ્ઞાનનો પ્રકાશ એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રકાશ ફેલાવી અને તેમની આગળ આ બ્રહ્માંડને ફોડી અને ધામધણી શ્રી કૃષ્ણ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે એ જીવતું પહોંચી જાય કહે છે કે હવે વાસા હે મુખ બોલે તું વાણી કરજે હાસ વિલાસ શ્રવણા તું સંભાર તહાડી અને સુણ ધણીનો પ્રકાશ કે હે વાચા. હવે પોતાની વાચાને કહે છે કે હે વાચા હવે તું ધણીના ગુણનું જ ઉચ્ચારણ કર. હે વાસા જે ધણીના ગુણ છે એનું તું ઉચ્ચારણ કર કહે છે અને તેમાં જ મગ્ન થઈ અને આનંદ વિભોર કર. ધણીની અંદર જ તું આનંદ વિભોર કર કહે છે, એમાં તું મગ્ન થઈ જા કહે છે. હે શ્રવણ એટલે કે કાનને કહે છે કે હે શ્રવણ તું જાતે સાવધાન થઈને અને ધામધણીના જ્ઞાન સ્વરૂપે પ્રગટેલા ધણીના વચનો જે શ્રવણ કર. જ્ઞાન સ્વરૂપ જે પ્રગટ થયા છે, તાતમ જ્ઞાન પ્રગટ થયું છે એ ધણીના વચનો છે અને એ વચનો તું એ શ્રવણ તું કહે છે ગ્રહણ કર. અને જીવના અંગ કહે પરિયાણી તમે ધણી દેખાડ્યા જે પલ્લે બ્રહ્માંડ જો આયે પ્રગટ પણ અમે તોય ન મૂકું ખીણ એ કહે છે કે જીવના ગુણ અંગ ઇન્દ્રિયો બધા જ પરસ્પર મંત્રણા કરી રહ્યા છે. હવે જીવના કે જે ગુણ અંગ ઇન્દ્રિયો છે એ બધા કહે છે પરસ્પર મંત્રણ કરી રહ્યા છે. તમે એમને ધામધણીને ઓળખ કરાવી કે જે તમે અમને ધામધણીને કહે છે ઓળખ કરાવી તો આ બ્રહ્માંડનો નાશ થઈ જાય. ધામધણીની ઓળખાણ થઈ જાય તો આ બ્રહ્માંડનો નાશ થઈ જાય તો પણ અમે તમારો સાથ એક ક્ષણ માટે પણ છોડીશું નહીં. કે કદાચ કહે છે આ બ્રહ્માંડનો જો નાશ થઈ જાય અને અમને ધામધણીની ઓળખ થઈ જાય તો કહે છે તમારો સાથ એક ક્ષણ માટે પણ અમે છોડશું નહીં કહે છે કે હવે જાગ જીવ સાવચેત થઈ જા. એ જીવાત્મા તું જાગી અને સાવચેત થઈ જા કહે છે કે વાલો ઓળખ આંખ ઉઘાડી તારે આંખડીને ઉઘાડી અને તું વાલાને ઓળખી લે. તું સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને કહે છે તું ઓળખી લે. કર સ્તુતિ વિનંતી વલ્લભશું નાખ અંતરપટ ટાલી કહે છે કે હે જીવ હવે તું સાવચેત થઈને જાગૃત થઈ જાય કહે છે. તું તારી જાતની સાવચેત કરી લે અને તું જાગૃત થા કહે છે. તારી અંતર દ્રષ્ટિ ખોલી અને પ્રિયતમ શ્રી રાય શ્યામાજીને તું ઓળખી લે કહે છે. તારી અંતર દ્રષ્ટિ ખોલી લે અને તું શ્યામાજીને ઓળખી લે. ધામધણીની અસ્તુતિ કર. ધામધણીની તું અસ્તુતિ કર કહે છે અને હૃદય પર પડદાને હટાવી દે. અજ્ઞાન રૂપી પડદો જે હૃદય ઉપર પડ્યો છે એ જીવાત્મા તું એ પડદાને કહે છે હટાવી દે. આટલા દિવસે તો મેં ઓળખ્યા મારા વાલવ્યા કે આટલા દિવસે તો મેં ઓળખ્યા મારા વાલવ્યા. મેં કીધું અધમનું કામ કહે છે. મેં અધમનું કામ કીધું કે મહાચંડાલ અકમી
અને અજુબ મેં ન ઓળખ્યા ધણી શ્રી ધામ કહેશે કે હે પ્રિયતમ ધણી, આટલા દિવસ સુધી મેં તમને ઓળખા જ નહીં, કે કેટલા સમયથી અમારી સાથે ધણી તમે રહ્યા, પણ અમે તમને કોઈ દિવસ ઓળખા નહીં કહેશે. મેં અજ્ઞાની અને મહાસંડાલ છું કહેશે. હું જીવ કહેશે કે હું અજ્ઞાની છું અને મહાસંડાલ છું અને કુકર્મીના જેવું કામ અધમ કામ કર્યું છે કહેશે. શું કહેશે કે મેં કુકમીના જેવું અધમ કામ કર્યું કે ધીક ધીક પઢો મારા જેવો ભાગી, કે ધીક ધીક પઢો સતુરાય અને ધીક ધીક પઢો મારા ગુણ સઘરાને, જેણે નવ જાણી મૂલ સગાય. કહેશે કે હે મારા અભાગી જીવ, મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે મારા અભાગી જીવ તને ધિકાર છે કહેશે, કે મારા બુદ્ધિ અને સતુરાઈને પણ ધિકાર છે કહેશે, કે જે મારી બુદ્ધિ છે અને જે સતુરાઈ છે એને ધિકાર છે કહેશે, કે મારા બધા ગુણોને પણ વાર ધિકાર છે. મારી અંદર જેટલા ગુણો છે એ બધા ગુણોને વાર ધિકાર છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે જેમણે મૂળ સગાઈ સંબંધને જાણ્યો જ નહીં કહેશે, કે જેમણે મૂળની જેને સગાઈ છે, જેનો સંબંધ છે એવા પરમાત્માને કોઈ દી જાણ્યો જ નહીં કહેશે. કે ધીક ધીક પઢો તે તેજ બળને, ધીક ધીક પઢો રૂપ રંગ, ધીક ધીક પઢો તે જ્ઞાનને, જેમને નવ લાદ્યો પ્રસંગ કહેશે, કે મારો તેજ બળ રૂપ અને રંગને ધિકાર છે કહેશે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે જેણે ક્યારેય મૂળ સંબંધનો પ્રાપ્ત કર્યો જ નથી એવા ફોગટ જ્ઞાનનો પણ મને પણ ધિકાર છે કહેશે. કહેશે કે જેણે ક્યારેય કોઈ મૂળ સંબંધની યાદ જ ન કર્યું એવો ફોગટ જ્ઞાનને તો કે ધિકાર છે કહેશે. આ જ્ઞાન ફોગટનું હોય એને ધિકાર. માયાનો જે જીવ રસ્યો પસ્યો હોય, માયાનું જ્ઞાન હોય એ ફોગટ ફેરો કહેવાતો હોય છે કહેશે. કે ધિકાર ધીક ધીક પઢો હે મારી પાંચો ઇન્દ્રિયો, ધીક ધીક પઢો હે મારી દેહ, શ્રી ધામ ધણી મૂકી કરી સંસાર કીધો સને. કે મારા પાસે ઇન્દ્રિયોને અને દેહને પણ ધિકાર છે કહેશે. આ પાંચ ઇન્દ્રિયોને અને મારા આ દેહનો કહેશે ધિકાર છે કહેશે, કે બધાએ ધામ ધણીને છોડી અને જૂઠી માયા સાથે સંગ જોડ્યો કહેશે, જૂઠી માયા સાથે પ્રેમ કર્યો કહેશે. કે ધામ ધણીનો સંબંધ છોડી દીધો, ધામ ધણીને ક્યારેય ઓળખ જ ન થઈ અને આ જૂઠી માયાને ઓળખી અને જૂઠી માયા સાથે આ જીવાત્માએ પ્રેમ કર્યો કહેશે. ધીક ધીક પઢો મારા સર્વ અંગને, જે ન આવ્યા ધણીને કામ કહેશે, અને મેં ઓળખી નવ વાવર્યા મારા ધણી શ્રી ધામ. કહેશે કે મારા બધા અંગોને ધિકાર છે કહેશે, કે મારા બધા અંગો ધામ ધણી શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી રાય શ્યામાજીને કે કાયમ જ ન આવ્યા, એ અંગોને ધિકાર છે કહેશે. કે ધામ ધણીના કોઈ કામમાં આવ્યા જ નહીં કહેશે. કે ધામ ધણીની ઓળખીને એમના સુંદર સ્વરૂપને પ્રત્યે બધાને પ્રેમપૂર્વક સમર્પિત કર્યા જ નહીં. ધામ ધણી આવ્યા અને ધામ ધણીને ઓળખીને પોતાના બધા અંગોને ધામ ધણીને સમર્પિત પ્રેમ સ્વરૂપ કહેશે સમર્પિત કર્યા જ નહીં. એ કોઈ અંગોને ધામ ધણીને સમર્પિત જ ન કર્યા કહેશે. તમે તમારા ગુણ નવ મૂક્યા અને મેં કીધી ઘણી દુષ્ટાઈ, હું મહાનિબળ અતિ નિશ થઈ, પણ તમે નવ મૂકી મૂલ સગાઈ કહેશે. હવે ઇન્દ્રાવતી કહેશે કે હે ધણીજી, તમે તો તમારો ઉપકાર ગુણ છોડ્યો જ નહીં. તમે તમારો જે ઉપકાર હતો, તમારો ગુણ હતો એ તમે છોડ્યો નહીં કહેશે, પરંતુ મેં તો અતિ દુષ્ટાઈ કરી તમારી સાથે, કે મેં બહુ દગો કર્યો તમારી સાથે ઇન્દ્રાવતી, મેં અતિ દુષ્ટાઈ કરી છે. હું અત્યંત નિર્બલ અને નિશ બની ગઈ, હું અતિ અજ્ઞાની બની ગઈ, નિર્બલ બની ગઈ, નિશ બની ગઈ કહેશે. પરંતુ તમે આપના પરમધામનું મૂળ સંબંધને છોડ્યો જ નહીં કહેશે. કે હે ધામ ધણી, જે મૂળનો સંબંધ હતો આપણી સાથે, અમારી સાથે, એ ધણી તમે ક્યારેય છોડ્યો નહીં. એટલા માટે સુંદર સાથજીને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે આ જીવાત્માને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતને સાથે શ્રી કૃષ્ણ પરમાત્માને સાથે જોડી દો અને પ્રેમથી આનંદ મગન
આ સૃષ્ટિની અંદર તમે રહેવા લાગી જાવ કહે છે જે નાવ નયા છે એ ભલે જલની અંદર હોય પણ જલ એ નાવની અંદર ન હોવો જોઈએ. એવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે ભલે કે આપણે સંસારની અંદર રહેતા હોઈએ પણ સંસાર આપણી અંદર હોવો ન જોઈએ કહે છે. તો તમે ધામ ધણીને એ જીવાત્મા સગુણ અંગી ઇન્દ્રિયોથી અને પૂર્ણ થઈ અને પરમાત્માની સેવામાં જોડાઈ જાવ કહે છે. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને પરમધામનો સંદેશો આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.